અને હવે આગળ વાત કરીએ તો રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા બબાલ થઈ। આ પોર્ન વિડીયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું। ત્યારબાદ મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા। ભાજપના કાર્યકર મનીષ પરસાણા દ્વારા મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ પોર્ન વિડીયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ છૂટ્યો હતો। જો કે કાર્યકરને ઠપકો આપતા વિડીયો રિમૂવ કરવામાં આવ્યો હતો। શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી। તો રાજકોટ ભાજપના વોર્ડ 4 ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા બબાલ થઈ ગઈ છે। ભાજપના કાર્યકર મહિલા મેયરે જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વિડીયો મૂકતા શહેર પ્રમુખ સુધી ફરિયાદ ગઈ છે। કાર્યકરોને ઠપકો આપતા વિડીયો રિમૂવ કરવામાં આવ્યો છે। તો શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। તો પોર્ન વિડીયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયો હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટના ભાજપના વોર્ડ નંબર 4 કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકતા બબાલ મચી। ભાજપના કાર્યકર મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વિડીયો મૂકતા શહેર પ્રમુખ સુધી ફરિયાદ ગઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। લકીરાજ, વિડીયોને લઈને બબાલ મચી છે, શું વિગતો મળી રહી છે? જી, ક્યાંક ને ક્યાંક હવે ભાજપના કાર્યકરોએ જ મર્યાદા નેવે મૂકી દીધી હોય તેવું સ્પષ્ટપણે જે જોઈ શકાય છે। કારણ કે એક વોટ્સઅપ ગ્રુપ છે વોર્ડ નંબર ભાજપના વોર્ડ નંબર 4 નો કિસાન મોરચાનું, કે તેમાં એક મનીષ પરસાણા નામનો જે વ્યક્તિ હતો તેમના દ્વારા તેમના જે ફોન દ્વારા જે વિડીયો છે 6 અશ્લીલ વિડીયો છે તે એક બાદ એક મૂકવામાં આવ્યા હતા। આ જે ગ્રુપમાં જે ચોંકાવનારી વાત એ છે કે આ ગ્રુપમાં રાજકોટ શહેરના મેયર નૈનાબેન પેટડિયા પણ હતા અને અન્ય મહિલા કાર્યકરો પણ હતા। અને આ જે મનીષ પરસાણા છે તે પણ ભાજપના કાર્યકર છે। તેમના દ્વારા વિડીયો મુકાતા જે કહી શકાય કે જે નૈનાબેન પેટડિયા સહિતના જે મહિલા કાર્યકરો છે તે એક બાદ એક લેફ્ટ થતા ગયા હતા અને જેને લઈને જે રાજકોટ શહેર પ્રમુખ સુધી જે ફરિયાદો નોંધાઈ હતી, જેને લઈને હવે જે મુકેશ દોશી દ્વારા આ જે કાર્યકર છે તેમને ઠપકો આપતા આજે જે વિડીયો હતા તેમના દ્વારા જે ડિલીટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તેવી પણ એક ચર્ચા છે કે તેમના ઉપર કાર્યવાહી કરાશે। ત્યારે ચોક્કસપણે હવે જે વિગતો એવી સામે આવી છે કે ભાજપના કાર્યકરો હવે ક્યાંક ને ક્યાંક મર્યાદામાં માનતા નથી તેવું સ્પષ્ટપણે આ કિસ્સામાંથી જોઈ શકાય છે। જી લકીરાજ, હમણાં તો જે ઠપકો આપ્યો છે તેના કારણે વિડીયો રિમૂવ થઈ ગયો છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, શું લાગે છે કોઈ કડક પગલાં ભરાશે? ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આ વખતે જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ છે તે કડક મૂડમાં છે, કારણ કે ત્વરિત જે ઠપકો તેમના દ્વારા આપવામાં આવ્યો છે અને બીજી તરફ તેવું પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે આજે મનીષ પરસાણા જે ભાજપના કાર્યકર છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક અહીં જોવું રહેશે। જી લકીરાજ, આજે મનીષ પરસાણા છે તેમની સાથે વાતચીત થઈ શકી છે, તેનું શું કહેવું છે? તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે અત્યાર સુધીમાં સામે નથી આવી। આ જે વિડીયોનો કિસ્સો જે સામે આવ્યો અશ્લીલ વિડીયોનો, ત્યારબાદ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો મીડિયા સાથેનો સંપર્ક પણ કરવામાં નથી આવ્યો અને જ્યારે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે પણ આપવામાં નથી આવી। જી જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી